નમસ્કાર પ્રણામ મિત્રો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની આ વાર્તા તમને પસંદ આવશે તો છેલ્લે સુધી સાંભળવા વિનંતી છે। તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા। જય શ્રી કૃષ્ણ। હેમંતભાઈ સુરેશભાઈ પટેલ ઘાટકો પરથી બોલું। મોરબ્બી એક વાર્તા કરવાની જ હતી। 2 દિવસ પહેલા તમારા ઘરે આપણે જે છોકરા છોકરીની મીટિંગ રાખેલી એમાં કાર્તિકને નાની દીકરી વધારે પસંદ આવી છે। અમને તો મોટી દીકરી ગમી જ ગઈ હતી, પણ આજકાલના જુવાનિયાઓને તો તમે ઓળખો જ છો ને, એની વધારે ઈચ્છા નાની દીકરી સાથે કરવાની છે। જો આ દિશામાં જરા વિચારી જુઓ તો મને ફોન કરજો। જો નાની દીકરી હા પાડે તો આપણે આગળ સંબંધ માટે વિચારીએ કહીને સુરેશભાઈએ ફોન મૂકી દીધો। હેમંતભાઈ નણાત્રા સીધા સાદા માણસ હતા। મોટી દીકરી એના 26ની થઈ ગઈ હતી। એને જોવા માટે મહેમાનો મુંબઈથી રાજકોટ આવેલા। હવે એને મૂકીને નાનીનું કેમ કરવું? આ તો ધર્મ સંકટ આવી પડ્યું। એમણે તરત જ રસોડામાં જઈને દમયંતીબેનને વાત કરી। કહું છું આ પહેલા સુરેશભાઈનો ફોન આવ્યો। હવે કાર્તિક કુમારને હિના કરતા ધારામાં રસ વધારે છે। મીટિંગ હિના સાથે કરી અને લગ્ન ધારા સાથે કરવા છે। આ તે કેવું કહે છે કે જો તમારે ધારા હા પાડે તો અમે તૈયાર છીએ। લે કર વાત। એમ મોટીને મૂકીને નાની થોડું કરાય પછી તો હિના લગ્ન જ રખડી પડે ને લોકો કહેશે કે મોટીમાં કંઈ ખામી હશે તો જ પહેલા નાનીનું કર્યું। દમયંતીબેન બોલ્યા હા એ વાત સાચી છે, પણ આપણે કોઈ જવાબ આપવો નથી। હિના નસીબમાં જે લખ્યું હશે એ થશે। હેમંતભાઈ એ પણ દમયંતીબેનને સૂરમાં સૂર પુરાવ્યું। હેમંતભાઈને 2 દીકરીઓ હતી, હિના અને ધારા। હિના થોડી ઘઉં અને શરીરે હેલ્થી હતી, સ્વભાવમાં ખૂબ જ ઠરેલ અને કામકાજમાં હોશિયાર હતી, પણ નસીબ થોડા કાઠા હતા। આ પહેલા પણ 4 મૂર્તિ જોયેલા, છેલ્લી ઘડીએ વાત બગડી જ હતી। એના પ્રમાણમાં ધારા એકદમ મોડર્ન હતી, યુરોપિયન ગોરવરણ કાપીલ આંખો, છેક કમરની નીચે સુધીના લાંબા વાળ અને અણિયારી કાપીલ આંખો, ભલભલાના મોહ પાસમાં ખેંચી શકતી ઉંમરમાં નાની, 1.5 વર્ષ નાની હતી। લોહાણા સમાજમાં આમ પણ મૂર્તિઓ જાણે ઓછા હતા। 6-8 મહિને માંડ એકાદ વાત આવતી। એ રાત્રે કુટુંબના 4 સભ્યો જમવા માટે ડાઇનિંગ ટેબલ પર બેઠા ત્યાર ફરી પાછી સુરેશભાઈની વાત નીકળી। પપ્પા હું તો કહું છું ધારાનું જો થતું હોય તો થવા દો, તમે મારી ચિંતા નહીં કરો। આમ પણ આજે નહીં તો કાલ દાડાએ લગ્ન તો કરવા જ પડશે, કરોડપતિ પરિવાર છે। આવું પાત્ર હાથમાંથી જવાના દેવાય। 10-15 મિનિટ મારી મુલાકાતમાં મને તો કાર્તિકનો સ્વભાવ પણ સારો લાગ્યો। ના દીદી જે તમને રિજેક્ટ કરે એની સાથે હું લગ્ન કરું? ઇમ્પોસિબલ। અરે મારી બેલડી, એમણે મને ક્યાં રિજેક્ટ કરી છે? એમનું મુંબઈનું કલ્ચર છે, એમને તું પસંદ આવી, મને તો એમાં કંઈ ખોટું લાગ્યું નથી। મારા નસીબમાં કોઈ બીજું પાત્ર હશે। હિનાએ પોતાના સરળ સ્વભાવ મુજબ વાતને ખૂબ જ હળવાશથી લીધી। તારા બેટા તને કાર્તિક કુમાર પસંદ છે? હિનાની રજૂઆત પછી હેમંતભાઈએ પોતાની દીકરીને પૂછ્યું, પપ્પા મારામાં અને હિના દીદીમાં ફેર છે? હું આ વાતને એટલી હળવાશથી લઈ શકતી નથી। હું ના નથી પાડતી, પણ મારે એને સાથે મુંબઈમાં મીટિંગ કરવી પડશે। લગ્નનો નિર્ણય કાર્તિકનો નહીં, મારો હશે, ધારા બોલી। બીજા દિવસે હિંમતભાઈએ સુરેશભાઈ સાથે ફોન ઉપર વાત કરી। જય શ્રી કૃષ્ણ સુરેશભાઈ, તમારો ફોન આવ્યો પછી ઘરમાં ચર્ચા થઈ। તમારી વાત પર અમે પૂરતો વિચાર કર્યો છે, ધારાને પણ સમજાવી છે, પણ એ હવે કાર્તિક કુમાર સાથે મીટિંગ કરવા માંગે છે, અને એ પણ મુંબઈમાં તમારા ઘરે। હેમંતભાઈ બોલ્યા, ઓલવેઝ વેલકમ સાહેબ, ગમે ત્યારે આવી શકો છો। પ્રોગ્રામ બનાવો એટલે એડવાન્સમાં જાણ કરી દેજો, સુરેશભાઈએ કહ્યું। અને 10 દિવસ પછી ઘાટકોપરના ગરોડિયા નગરમાં સુરેશભાઈના ફ્લેટમાં હેમંતભાઈ, દમયંતીબેન અને ધારા પહોંચી ગયા। મહેમાનો સ્વાગત માટે સુરેશભાઈએ વૈભવનું સારું એવું પ્રદર્શન કર્યું હતું ને પગલે શ્રીમતાએ ચાડી ખાતી હતી। ધારા દરેક વસ્તુની માનસિક નોંધ લેતી હતી।
બે નોકર ચાકર અને એક રસોઈ સેવામાં ખડે પગે તૈયાર રહેતા સુરેશભાઈ ડાયમંડ માર્કેટમાં હતા અને આ બધી જ ચાહો જલાલી ડાયમંડ માર્કેટને આભારી હતી. 3 બેડરૂમના આ ફ્લેટની વેલ્યુ આજે 4 કરોડ છે. મારી ઓફિસ છે. નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી. જય શ્રીકૃષ્ણ. આજની આ વાર્તા તમને પસંદ આવશે તો છેલ્લે સુધી સાંભળવા વિનંતી છે. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. જય શ્રીકૃષ્ણ. હેમંતભાઈ સુરેશભાઈ પટેલ ઘાટકો પરથી બોલું. મોરબી એક વાર્તા કરવાની જ હતી. 2 દિવસ પહેલા તમારા ઘરે આપણે જે છોકરા છોકરીની મીટિંગ રાખેલી એમાં કાર્તિકને નાની દીકરી વધારે પસંદ આવી છે. અમને તો મોટી દીકરી ગમી જ ગઈ હતી. પણ આજકાલના જુવાનિયાઓને તો તમે ઓળખો જ છો ને, એની વધારે ઈચ્છા નાની દીકરી સાથે કરવાની છે. જો આ દિશામાં જરા વિચારી જુઓ તો મને ફોન કરજો. જો નાની દીકરી હા પાડે તો આપણે આગળ સંબંધ માટે વિચારીએ કહીને સુરેશભાઈએ ફોન મૂકી દીધો. હેમંતભાઈ નણાત્રા સીધા સાદા માણસ હતા. મોટી દીકરી એના 26ની થઈ ગઈ હતી. એને જોવા માટે મહેમાનો મુંબઈથી રાજકોટ આવેલા. હવે એને મૂકીને નાનીનું કેમ કરવું? આ તો ધર્મ સંકટ આવી પડ્યું. એમણે તરત જ રસોડામાં જઈને દમયંતીબેનને વાત કરી. કહું છું આ પહેલા સુરેશભાઈનો ફોન આવ્યો. હવે કાર્તિક કુમારને હિના કરતા ધારામાં રસ વધારે છે. મીટિંગ હિના સાથે કરી અને લગ્ન ધારા સાથે કરવા છે. આ તે કેવું કહે છે કે જો તમારે ધારા હા પાડે તો અમે તૈયાર છીએ. લેકર વાત. એમ મોટીને મૂકીને નાની થોડું કરાય પછી તો હિના લગ્ન જ રખડી પડે ને. લોકો કહેશે કે મોટીમાં કંઈ ખામી હશે તો જ પહેલા નાનીનું કર્યું. દમયંતીબેન બોલ્યા હા એ વાત સાચી છે, પણ આપણે કોઈ જવાબ આપવો નથી. હિના નસીબમાં જે લખ્યું હશે એ થશે. હેમંતભાઈ એ પણ દમયંતીબેનને સૂરમાં સૂર પુરાવ્યું. હેમંતભાઈને 2 દીકરીઓ હતી, હિના અને ધારા. હિના થોડી ઘઉં અને શરીરે હેલ્થી હતી. સ્વભાવમાં ખૂબ જ ઠરેલ અને કામકાજમાં હોશિયાર હતી. પણ નસીબ થોડા કાઠા હતા. આ પહેલા પણ 4 મૂર્તિ જોયેલા. છેલ્લી ઘડીએ વાત બગડી જ હતી. એના પ્રમાણમાં ધારા એકદમ મોડર્ન હતી. યુરોપિયન ગોરવરણ કાપીલ આંખો, છેક કમરની નીચે સુધીના લાંબા વાળ અને અણિયારી કાપીલ આંખો, ભલભલાના મોં પાસમાં ખેંચી શકતી. ઉંમરમાં નાની, 1.5 વર્ષ નાની હતી. લોહાણા સમાજમાં આમ પણ મૂર્તિઓ જાણે ઓછા હતા. 6-8 મહિને માંડ એકાદ વાત આવતી. એ રાત્રે કુટુંબના 4 સભ્યો જમવા માટે ડાઇનિંગ ટેબલ પર બેઠા ત્યાર ફરી પાછી સુરેશભાઈની વાત નીકળી. પપ્પા હું તો કહું છું ધારાનું જો થતું હોય તો થવા દો. તમે મારી ચિંતા નહીં કરો. આમ પણ આજે નહીં તો કાલ દાડાએ લગ્ન તો કરવા જ પડશે. કરોડપતિ પરિવાર છે. આવું પાત્ર હાથમાંથી જવાના દેવાય. 10-15 મિનિટ મારી મુલાકાતમાં મને તો કાર્તિકનો સ્વભાવ પણ સારો લાગ્યો. ના દીદી જે તમને રિજેક્ટ કરે એની સાથે હું લગ્ન કરું? ઇમ્પોસિબલ. અરે મારી બેલડી, એમણે મને ક્યાં રિજેક્ટ કરી છે? એમનું મુંબઈનું કલ્ચર છે. એમને તું પસંદ આવી. મને તો એમાં કંઈ ખોટું લાગ્યું નથી. મારા નસીબમાં કોઈ બીજું પાત્ર હશે. હિનાએ પોતાના સરળ સ્વભાવ મુજબ વાતને ખૂબ જ હળવાશથી લીધી. તારા બેટા તને કાર્તિક કુમાર પસંદ છે? હિનાની રજૂઆત પછી હેમંતભાઈએ પોતાની દીકરીને પૂછ્યું. પપ્પા મારામાં અને હિના દીદીમાં ફેર છે. હું આ વાતને એટલી હળવાશથી લઈ શકતી નથી. હું ના નથી પાડતી, પણ મારે એને સાથે મુંબઈમાં મીટિંગ કરવી પડશે. લગ્નનો નિર્ણય કાર્તિકનો નહીં મારો હશે. ધારા બોલી. બીજા દિવસે હિંમતભાઈએ સુરેશભાઈ સાથે ફોન ઉપર વાત કરી. જય શ્રીકૃષ્ણ સુરેશભાઈ, તમારો ફોન આવ્યો પછી ઘરમાં ચર્ચા થઈ. તમારી વાત પર અમે પૂરતો વિચાર કર્યો છે. ધારાને પણ સમજાવી છે, પણ એ હવે કાર્તિક કુમાર સાથે મીટિંગ કરવા માંગે છે.
અને એ પણ મુંબઈમાં તમારા ઘરે. હેમંતભાઈ બોલ્યા, ઓલવેઝ વેલકમ સાહેબ, ગમે ત્યારે આવી શકો છો. પ્રોગ્રામ બનાવો એટલે એડવાન્સમાં જાણ કરી દેજો, સુરેશભાઈએ કહ્યું. અને 10 દિવસ પછી ઘાટકોપરના ગરોડિયા નગરમાં સુરેશભાઈના ફ્લેટમાં હેમંતભાઈ, દમયંતીબેન અને ધારા પહોંચી ગયા. મહેમાનો સ્વાગત માટે સુરેશભાઈએ વૈભવનું સારું એવું પ્રદર્શન કર્યું હતું ને પગલે શ્રીમતાએ ચાળી ખાતી હતી. ધારા દરેક વસ્તુની માનસિક નોંધ લેતી હતી. 2 નોકર ચાકર અને એક રસોઈ સેવામાં ખડે પગે તૈયાર રહેતા. સુરેશભાઈ ડાયમંડ માર્કેટમાં હતા અને આ બધી જ ચાહો જલાલી ડાયમંડ માર્કેટને આભારી હતી. 3 બેડરૂમના આ ફ્લેટની વેલ્યુ આજે 4 કરોડ છે. મારી ઓફિસ છે એ પણ 2 કરોડની છે. કાર્તિકને ગાડીઓનો શોખ છે. દર 6 મહિને નવું મોડલ લઈ લે છે. લેટેસ્ટ BMW અત્યારે એની પાસે છે. સુરેશભાઈ આ બધો પરિચય હેમંતભાઈને આપતા હતા. ધારા સાંભળી રહી હતી. લીચીનો ફ્રેશ જ્યુસ પીધા પછી ધારા અને કાર્તિકની મીટિંગ કાર્તિકના બેડરૂમમાં ગોઠવાઈ. ધારા આજે એટલી બધી અદ્ભુત લાગતી હતી કે કાર્તિકના તો હોશ ઉડી ગયા હતા. મારે તો કોઈ સવાલ કરવો જ નથી, તમે મીટિંગનો આગ્રહ રાખ્યો છે એટલે તમારે જે પણ પૂછવું હોય તે પૂછી શકો છો. મેં તો મારી પસંદગી જાહેર કરી જ દીધી છે. કાર્તિક બોલ્યો, જુઓ, મારે તમારા વિશે કંઈ પણ પૂછવું નથી. વર્તમાન ગમે તેવો હોય પણ સમય ક્યારે પણ એક સરખો રહેતો નથી. લક્ષ્મી ચંચળ છે એટલે મારી કેટલીક શરતો છે. જો એ શરતો તમને મંજૂર હોય તો મને લગ્ન કરવામાં કોઈ વાંધો નથી. જો મંજૂર ના હોય તો આપણી મુલાકાત છેલ્લી રહેશે. કાર્તિક ધારાના રૂપથી એટલો બધો અંજાઈ ગયો હતો કે ધારાને પામવા માટે કોઈ પણ હદ સુધી જવા તૈયાર હતો. રાજકોટ ગયો ત્યારે પહેલી જ નજરે એ ધારા પર મોહી પડ્યો હતો. તમારી કોઈ પણ શરત હોય મને મંજૂર છે. ધારા, બરાબર વિચારી લો. આ શરતો મૌખિક નહીં હોય. એકવાર લગ્ન થઈ જાય પછી શરતોનું કોઈ મહત્વ હશે રહેતું નથી અને હું આંધળો વિશ્વાસ મૂકવા માંગતી નથી. મેં કાયદાનો અભ્યાસ કર્યો છે. લગ્ન પહેલા જ સ્ટેમ્પ પેપર ઉપર તમારે એગ્રીમેન્ટ કરી આપવું પડશે. બોલો, મંજૂર છે? અને ડરવાની જરૂર નથી. લગ્ન પછી પત્ની તરીકે હું તમારી સાથે જ રહેવાની છું. હું પ્રમાણિકતા છું. આ શરતો માત્ર મારી પોતાની સલામતી માટે છે. ઓકે, ડન, મને મંજૂર છે. શરતો બોલો. અને ધારાએ વકીલની ભાષામાં ટાઈપ કરેલો એક ટ્રાન્ડ પર્સમાંથી કાઢી કાર્તિકના હાથમાં બરાબર વાંચી લો. આ એગ્રીમેન્ટ તમારે ₹100 સ્ટેપ પેપર પર લખી આપવાનું છે. તમારી સહી કરી નોટરાઇઝ કરી મને પોસ્ટ કરી દો. એ મને મળી જાય એટલે હું કાયમ માટે તમારી અને આ લખાણ આપણા બંને વચ્ચે ગુપ્ત રહેશે. તમારે તમારા મમ્મી પપ્પાને આ બાબતની જાણ કરવાની નથી. કાર્તિક કે ડ્રાફ્ટની મુખ્ય શરતો વાંચી લીધી. લગ્ન પહેલા 60 લાખની એફડી ધારાના બેંક એકાઉન્ટમાં કરી આપવાની હતી અને બાકીના 60 લાખની એફડી લગ્ન પછીના 1 મહિનામાં કરવાની હતી. લગ્ન વખતે જે પણ દાગીના ચઢાવવાના તે તમામ દાગીના ઉપર સંપૂર્ણ અધિકાર ધારાનો રહેવાનું હતું અને ધારાના પોતાના સેફ ડિપોઝિટ વોલ્ટમાં તમામ દાગીના રાખવામાં આવશે. લગ્ન પહેલા ઓછામાં ઓછી 2 કરોડ વેલ્યુનો એક ફ્લેટ મુંબઈમાં ધારાના નામે ખરીદવાનો રહેશે. માની લો કે લગ્ન પહેલા હું તમારા નામે આ બધું કરી આપું અને તમે લગ્ન કરવાની જ ના પાડો તો જુઓ, પહેલી વાત તો એ છે કે લગ્ન પછી મને બીજા 50 લાખ મળવાના છે. લગ્ન વખતે પણ ઓછામાં ઓછું 1.5-2 કરોડનું જેટલું સોનું મને મળવાનું છે.
આ બધું હું શા માટે જવા દઉં? જો લગ્ન ના જ કરવા હોય તો આ બધું નાટક કરવાની મારે ક્યાં જરૂર છે? અને તમે મારા ઉપર વિશ્વાસ રાખી શકો છો. તમને કોઈ શંકા હોય તો મારું કોઈ જ દબાણ નથી. મેં તમને પહેલા જ કહ્યું છે. ઓકે, મને મંજૂર છે. તમને એગ્રીમેન્ટ મળી જશે, પૈસાની અને પ્રોપર્ટીની વ્યવસ્થા થઈ જશે. એટલે હું તમને ફોન કરી દઈશ. બસ તો તમે લગ્નની તૈયારી કરો. વરાજા, આજથી આપણી રિલેશનશીપ ચાલુ કહીને ધારાએ કાર્તિકની હથેળીમાં હાથ લઈ પ્રેમથી એક દીર્ઘ ચુંબન કર્યું. ધારા અને કાર્તિક બહાર આવીને પરસ્પર પસંદગી મોહર મારી એટલે ઘરના ગોળદાણા વહેંચાણા. બંને પરિવારો ખૂબ જ ખુશ હતા. થોડી વ્યવહારની વાતો પણ કરી. જમી કરીને હિંમતભાઈ લોકોએ 3 વાગ્યે સૌને રજા લીધી. સાંજની ફ્લાઇટમાં હતી. સંબંધ પાકો થઈ રહ્યું હતું એટલે એરપોર્ટ સુધી કાર્તિક એમની પોતાની ગાડીમાં જ મૂકી આવ્યો. ધારાએ કાર્તિક પાસે એગ્રીમેન્ટનો આગ્રહ રાખ્યો. એની પાછળ કેટલાક ચોક્કસ કારણો હતા, ચોક્કસ ગણતરીઓ હતી. સુરેશભાઈનો ફોન તે દિવસે આવ્યા પછી એણે ગુપ્ત રીતે તપાસ શરૂ કરી હતી. એનો એક ખાસ સ્કૂલ મિત્ર નિલેશ કોપરમાં જ સ્થાયી થયું હતું અને એ પણ ડાયમંડ માર્કેટમાં હતું. કાર્તિક અને સુરેશભાઈ વિશે, તેમના બિઝનેસ વિશે સંપૂર્ણ માહિતી મુંબઈ જતા પહેલા એને મેળવી લીધી હતી. સુરેશભાઈ ડાયમંડ માર્કેટમાં હતા પણ બહુ મોટા સટોડિયા હતા. અત્યારે નહીં તો પણ 70 થી 80 કરોડના આસામી બની ગયા હતા. કાર્તિક એમનો એકનો એક દીકરો હતો અને ઓફિસ સંભાળતો હતો. તમામ બેંકોના ખાતા કાર્તિકના નામે હતા. સટ્ટા સિવાયનો રેગ્યુલર ડાયમંડ બિઝનેસ પણ કાર્તિકના નામે હતો. સટ્ટામાં મોટી ઉથલપાથ થતી હોય છે.
તેથી સુરેશભાઈએ અગમચેતી વાપરીને મોટાભાગની સ્થાનાંતર જન્મ મિલકત કાર્તિકના નામે જ કરી દીધી હતી. લગભગ 3 મહિના પછી ધારાને કાર્તિકનું રજિસ્ટર કવર મળ્યું. કાંદિવલીના મહાવીર નગરમાં 2.5 કરોડની કિંમતનું એક ફ્લેટ કાર્તિકને ધારાને ગિફ્ટ આપ્યું હતું. એના ડોક્યુમેન્ટ હતા. એ દિવસે ધારાના બેંક એકાઉન્ટમાં 60 લાખની ફિક્સ ડિપોઝિટ જમા થઈ. કાર્તિક બંને શરતો સરસ રીતે પાડી હતી. ત્રીજી શરત દાગીનાની હતી જે લગ્ન પછીની હતી, પણ ધારાને કાર્તિક ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો. 2 મહિના પછી ડિસેમ્બરમાં ખૂબ જ ધામધૂમથી કાર્તિક અને ધારાના લગ્ન થઈ ગયા અને લગ્ન પછી બંને હનીમૂન માટે સ્વિટ્ઝરલેન્ડ પર જઈ આવ્યા. ધારાને પામીને કાર્તિક ખૂબ જ ખુશ હતો. ધારાએ એગ્રીમેન્ટની શરતો મૂકી ત્યારે ધારાનો સ્વભાવ એને થોડો વિચિત્ર લાગ્યો હતો, પણ હકીકતમાં ધારા ખૂબ જ પ્રેમાળ નીકળી. કાર્તિકને એ દિલથી પ્રેમ કરતી. લગ્ન પછી 1 વીકમાં જ 50 લાખની બીજી એફડી પણ કાર્તિકે ધારાના બેંક એકાઉન્ટમાં કરી દીધી. સુરેશભાઈનું કલ બહુ મોટું હતું. અમુક મોંઘા દાગીનાઓ તો ગિફ્ટમાં આવ્યા હતા. દાગીનાની કિંમત પણ 2.25 કરોડ જેટલી હતી. તમામ દાગીના એને એક બેંક ખાતું ખોલાવી એના સેફ ડિપોઝિટ વોલ્ટમાં મૂક્યા અને એની ચાવી પોતાની પાસે રાખી. ગિફ્ટમાં મળેલ કાંડિવલીના ફ્લેટમાં ડોક્યુમેન્ટ પણ એને રજિસ્ટર ઓફિસમાં જઈને પોતાના નામે કરાવી લીધા. ફ્લેટનો દસ્તાવેજ તથા દાગીનાના લોકરની ચાવી, એ 2 વસ્તુ એ જ્યારે રાજકોટ ગઈ ત્યારે એને પપ્પાને સાચવવા આપી દીધી. કાંદિવલીનો ફ્લેટ કાર્તિકના એક આર્કિટેલ મિત્રને ઇન્ટેરિયર અને ફર્નિચર કરાવવા માટે સોંપી દીધો. કાર્તિક અને દારાનું લગ્ન જીવન ખૂબ જ સુખી ચાલતું હતું. સુરેશભાઈ પણ ખૂબ ખુશ હતા. લગ્નના 1.5 વર્ષ સુધી તો એમના બિઝનેસમાં ખૂબ જ પ્રગતિ થઈ, પણ અચાનક એક દિવસ વધુ રૂપિયા કમાવવાની લહેરમાં સુરેશભાઈ 50 કરોડનો મોટો સટ્ટો કરી બેઠા. પોતાની પાસે જે પણ મૂડી હતી તે ઉપરાંત 20 કરોડ રૂપિયા બીજા ચૂકવવામાં આવ્યા. બરાબર એ જ વખતે કોઈની બાતમીના આધારે એમના ઘરે ઇન્કમ ટેક્સની રેડ પડી. ઘરમાં જેટલા પણ ડોક્યુમેન્ટ્સ, બેંક એકાઉન્ટ્સની વિગતો, લોકલ્સની વિગતો, સર્ટિફિકેટ્સ વગેરે હતા તે ઇન્ટેક્સ અધિકારીઓએ જપ્ત કર્યા. 20 કરોડ ચૂકવવા માટે ફ્લેટ, ઓફિસ બધું વેચી દેવાની નોબત આવી. બેંક એકાઉન્ટ અને ગોલ્ડના લોકર્સ પણ સીલ થઈ ગયા. સુરેશભાઈનું ફેમિલી રોડ ઉપર આવી ગયું. ઓફિસ ગઈ, ફ્લેટનો સોદો પણ થઈ ગયો. 3 દિવસમાં જ પજેશન આપવાનું હતું. હવે પપ્પાજી, તમે લોકો જરા પણ મૂંઝાશો નહીં. તમારા આ દીકરી હજુ જીવે છે. રાત્રે ડાઇનિંગ ટેબલ ઉપર બધા જમવા બેઠા ત્યારે ધારાએ સુરેશભાઈને કહ્યું અને કાંદિવલીના ફ્લેટની ચાવી સુરેશભાઈના હાથમાં આપી. મારા ખાતામાં 1 કરોડ રૂપિયાની એફડી છે. પપ્પા, કાલે હું તોડાવી નાખું છું. તમે મને ચઢાવેલા દાગીના હજુ મારા લોકલમાં હેમખેમ છે. પપ્પા કાલે સવારના ફ્લાઇટમાં મુંબઈ આવે છે. લોકલની ચાવી એમની પાસે છે. હું માનું છું ત્યાં સુધી 3 કરોડમાં આપણે હાલ પૂરતા સલામત છીએ અને રહેવા માટે વેલ ફર્નિશ વિશાળ ફ્લેટ પણ તૈયાર છે. સુરેશભાઈ અને કાર્તિક તો આભા બનીને ધારાની સામે જોઈ રહ્યા હતા. ધારાએ તો જબરજસ્ત સિક્સર ફટકારીને જિંદગીની આ મેચ જીતાડી દીધી હતી. બેટા, આ તું શું બોલી રહી છે? અને કાર્તિક, આ બધું શું છે? સુરેશભાઈના તો માન્યમાં જ કંઈ આવતું નહોતું. પપ્પા, તારાની વાત સાચી છે, પણ હું એને આજ સુધી ઓળખી શક્યો નથી. લગ્ન પહેલા જ મારી પાસે 1 કરોડ રૂપિયા અને ફ્લેટની માંગણી કરી હતી. સોનાના દાગીણા એને ક્યાં મૂકેલા એ આજ સુધી મને ખબર નથી. આપણા કુટુંબ માટે એણે લગ્ન પહેલા આટલું બધું વિચારી લીધું. પપ્પા, એણે જે લીધું એ બધું જ આજે આપણે જ પાછું આપી રહી છે.
પપ્પાજી, મારું કંઈ હતું જ નહીં. હું તો આ ઘરમાં વહુ બનીને આવી હતી, એટલે ભવિષ્યમાં કોઈ તકલીફ થાય તો ઘરની આબરૂ બચાવવા માટે આ બધું મેં કરેલું. લોકરની ચાવી અને ફ્લેટનો દસ્તાવેજ પણ જાણી જોઈને મારા પપ્પાને આપ્યા હતા. જો એ અહીં હોત તો એ બધું પણ જપ્ત થઈ જાત. જે છે એ તમારું જ છે. અને તમને પાછું આપું છું. હું પણ તમારી દીકરી જ છું ને. કાર્તિકના દિલમાં ધારા માટે ઇજ્જત ખૂબ જ વધી ગઈ. એને ભેટી પડવાનું મન થયું.